જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે કીડી છે આપણે. એક વખત કીડી અને મકોડો રસ્તા ઉપર ભેગા થઈ ગયા. વચ્ચે થોડી માથાકૂટ થઈ. મકોડાભાઈ તો રૂઆબથી બોલ્યા, શું કીડીબેન, આમ ધીમે ધીમે ચાલો છો? મારી ઝડપ તો જુઓ તમે. કીડીબેને શાંતિથી જવાબ આપ્યો, જવા દો ને મકોડાભાઈ, હશે હવે ધીરજના ફળ મીઠા. ત્યાં તો મકોડાભાઈ અક્કડથી બોલ્યા, એકલી વાડીમાં એકલો કિંગ, મકોડો છે ઓનલી કિંગ. કોઈને ક્યાંય ન હેલ્પ કરું, કોઈની હેલ્પ ન હૈયે ધરું. કાયમ ચાલુ ફટાક ફટાક, ડંખ મારું ચટક ચટક. આ સાંભળી કીડીબેન બોલ્યા, હશે મકોડાભાઈ, મૂકો ને માથાકૂટ. સમય આવે ખબર પડશે કે કોણ મોટું કોણ બળવાન. આટલું કહી કીડીબેન ઘરે ચાલ્યા ગયા. થોડા દિવસ પછી મકોડાભાઈને સમાચાર મળ્યા કે કોઈ છોકરાના લંચ બોક્સમાંથી સોપારી જેવડો ગોળનો ગાંગડો પડી ગયો છે. મકોડાભાઈ તો ફટાફટ ત્યાં ગયા અને ગોળના ગાંગડાને જોઈ તેની આજુબાજુ 3-4 ચક્કર લગાવ્યા. પોતાના 6 પગથી ગોળના ગાંગડાને ધક્કો મારવાની ખૂબ કોશિશ કરી, પરંતુ ગોળનો ગાંગડો તેનાથી ઉપડ્યો નહીં. એટલે આ મકોડાએ બીજા મકોડાને સાદ કર્યો. બહુ બધા મકોડાને સાદ કર્યા, પણ કોઈ મદદે આવ્યું નહીં. મકોડાભાઈ તો થાકી અને ત્યાંથી ગયા ઘરે. ત્યાં તેને સામે કીડી મળી. કીડી બોલી, શું થયું મકોડાભાઈ? મકોડાભાઈ તો મોં મચકોડતા બોલ્યા, જો ને, આ ગોળ ખવાય જ નહીં, સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. આટલું બોલી અને ચાલ્યા ગયા. કીડી આટલું સાંભળતા જ સમજી ગઈ, કંઈક થયું લાગે છે. નક્કી ક્યાંક નજીકમાં ગોળ પડ્યો છે. મકોડોભાઈ તેને ઉપાડી શક્યા નથી લાગતા, એટલે જ આમ નિરાશ થઈ અને બોલ્યા લાગે છે. કીડી તો ફટાફટ ઘરે જવા નીકળી અને જતા જતા પોતાના દાદીમાએ જે ગીત કહેલું ને તેને યાદ આવ્યું અને કીડી તો ગીત ગાવા લાગી. એકલું ખવાય નહીં હો, કીડી છે આપણે, કોઈને પજવાય નહીં હો, કીડી છે આપણે. સંપ ત્યાં જાય નહીં, ઘરમાં ઝઘડાય નહીં, કોશિશ મુકાય નહીં, હિંમત હરાય નહીં, શીસ ઝુકાવાય નહીં હો, કીડી છે આપણે. આ ગીત સાંભળતાની સાથે બધી કીડીઓ પોતપોતાના ઘરેથી ફટાફટ આવી ચડી. બધી કીડીઓ સમજી ગઈ કે ગીતનો મતલબ કંઈક સારી વાત થવાની છે. બધી કીડીઓ સાથે મળી અને ગોળના ગાંગડા પાસે ગઈ. જોયું તો ત્યાં એક સોપારી જેવડો આટલો મોટો ગોળનો ગાંગડો હતો. બધી કીડીએ વિચાર્યું, આહાહાહા, આ તો આપણી નાતને 1 મહિના સુધી ચાલે ને એટલો બધો ગોળ છે. કીડીઓએ તો કીડી છે આપણે, કીડી છે આપણે આ ગીત ગાતા ગાતા ગોળનો ગાંગડો ઉપાડી લીધો. ગોળના ગાંગડાને સરકાવતા સરકાવતા પોતાના ઘરે લઈ ગઈ. મકોડાભાઈએ સાંજે આવીને જોયું તો ગોળનો ગાંગડો ત્યાં હતો નહીં. એને ખબર પડી ગઈ કે આ બધી કીડીઓ સાથે મળી અને આ ગોળ લઈ ગઈ લાગે છે ઘરે. આ જોઈ મકોડાભાઈને સમજાઈ ગયું કે જાજા હાથ રળિયામડા, 6 પેક બોડી હોય, 6 પગની જોડી હોય, ચટકા ભરવાની તાકાત હોય, પણ કોઈ સાથે ન હોય તો આ બધું જ છે નકામું. એટલે સંપ ત્યાં જંપ અને સાથે હોવું મિત્ર. એટલે કહ્યું છે કે જાજા હાથ રળિયામણા. ત્યારે કીડીબેનની વાત મકોડાભાઈને સમજાણી કે એકલું રહેવું સારું નથી.
ત્યારથી મકોડાભાઈએ પણ દોસ્તી કરવાનું કર્યું શરૂ. કીડીબેનની શિખામણ મકોડાભાઈને મસ્ત મગજે ચડી ગઈ અને મકોડાભાઈએ પણ કીડીબેનની જેમ મિત્રોની લગાડી લાઈન. પછી ગોળ ખાવાની રોજ મજા જ મજા. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.